પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 190મો દિવસ 9મી જુલાઈ 2025 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હું ઈસુનો છું, હું ખ્રિસ્તમાં છું. પ્રભુ ઈસુને ઓળખતા એવા એક સરકારી ઓફિસર જેઓ પોતાની સાક્ષી ઓફિસમાં આપતા હતા અને બાઇબલ આધારિત તેઓ જીવન જીવતા હતા. ઇન્ટરવ્યૂ માટેની જે પસંદગી સમિતિ, એમાં આ ઉચ્ચ અધિકારી જે ખ્રિસ્તી અધિકારી, એમને ઇન્ટરવ્યૂની જવાબદારી સરકારે સોંપી અને ઇન્ટરવ્યૂમાં તેઓ મુખ્ય હતા. અને ઘણા બધાને ખબર પડી કે આ ખ્રિસ્તી અધિકારી એ ઇન્ટરવ્યૂ લેવાના છે. અને ઇન્ટરવ્યૂની આગલી રાત્રે એક ભાઈ તેમના દીકરાને લઈને મળવા આવ્યા. સાહેબ, આવતીકાલે તમે જે સરકારી નોકરી માટેનું ઇન્ટરવ્યૂ લેવાના છો અને મારો દીકરો એ ઇન્ટરવ્યૂ આપવાનો છે, તો સાહેબ મારા દીકરાને તમે પસંદ કરો, એનું સિલેક્શન કરો એવી મારી ઈચ્છા છે. આપણા સંબંધો તો ઘણા બધા છે, કૌટુંબિક સંબંધો છે, તો એ ધ્યાનમાં લઈને તમે મારા દીકરાને એ નોકરીની તક આપો. અને આ સાહેબે કહ્યું કે હું એવું કશું કરી શકતો નથી. મેરિટમાં આવે તો એને નોકરી મળશે. અને પેલા ભાઈએ એમને ઓફર કરી કે સાહેબ હું તમને 1 લાખ રૂપિયા આપું છું અને મારા દીકરાને કાલે તમે ઇન્ટરવ્યૂમાં પાસ કરો. ખ્રિસ્તી અધિકારીએ કહ્યું કે હું તમને ઓળખું છું અને આપણે સંબંધો પણ સારા છે, તેમ છતાં તમારો દીકરો જો મેરિટમાં પાસ થતો હશે તો કોઈ એને રોકી શકવાનું નથી. અને મેરિટમાં જો નહીં આવતો હોય તો કોઈ એને પસંદ પણ કરશે નહીં. અને માટે આ રૂપિયા લેવા હું તૈયાર નથી. ત્યારે આવનાર ભાઈએ કહ્યું, સાહેબ તમે ખ્રિસ્તી છો અને હું પણ ખ્રિસ્તી છું, તો એ રીતે તો તમે મારા દીકરાને પસંદ કરો. ત્યારે કહ્યું કે તમે ખ્રિસ્તી છો અને હું પણ ખ્રિસ્તી છું, પણ હું 2 કોરિન્થી 5મો અધ્યાય અને 17મી કલમમાં જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે અને હું ખ્રિસ્તમાં છું. સામાન્ય ખ્રિસ્તી નથી હું. સામાન્ય ખ્રિસ્તી, તમે કહો છો કે આપણે બંને ખ્રિસ્તી છીએ, સાચી વાત, પણ હું સામાન્ય ખ્રિસ્તી નથી. ખ્રિસ્તમાં, ઇન ક્રાઇસ્ટ પાઉલ પ્રેરિત લખે છે. તો હું ખ્રિસ્તમાં છું, પ્રભુના વચન પ્રમાણે, પ્રભુની ઈચ્છા પ્રમાણે, પ્રભુની યોજના પ્રમાણે ચાલું છું, તો મારાથી એ થઈ શકશે નહીં. અને પેલા ભાઈ જે પોતાના દીકરાને લઈને આવેલા, એમણે એમના ઘરમાંથી બહાર નીકળતા ફરીથી કહ્યું કે સાહેબ રૂપિયા લઈ લો, મારા જેવો તમને રૂપિયા આપનાર બીજો કોઈ મળશે નહીં. અને તે વખતે પેલા ખ્રિસ્તી અધિકારી
જેઓ પ્રભુમાં જ છે તેમણે કહ્યું કે તમારા જેવા આપનારા તો ઘણા મળશે, પરંતુ મારા જેવા ના પાડનારા તમને નહીં મળે. અને વાલા ભાઈઓ અને બહેનો, કોઈક જગ્યાએ આ સાક્ષી મેં સાંભળી, કોઈક સંદેશામાં પ્રભુના સેવકે સંદેશો આપેલો મને યાદ નથી, પરંતુ આ સાક્ષી મેં સાંભળી. હું ઈસુનો છું, હું ખ્રિસ્તમાં છું. અને આ સાક્ષી દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે, એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન, મનન ને સાક્ષી અમારા દરેકના માટે તમે સર્વ રીતે આશીર્વાદિત કરો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.